ટબુડી કહેવાય દેશી ભાષામાં. એ એવી આવતી અને ઠાઠું ન હોય બરાબર. એ આમ ગમે ત્યાં મૂકો ને તો એને ગમે એ બાજુ વળે, આમ વળી જાય, આમ નમી જાય, આમ નમી જાય. એને આગમણમાં સુલાના આગમણમાં રાખમાં મૂકો તો જ રહીએ. ના ના કોઈ વાંધો બેસ, એ થઈ જાય એમ થોડું થોડું એવું હોય પેલા. વાહ વાહ, ચાલશે. તમે સાચા છો, પણ હવે આમાં શું છે, બળદ વેચાતા લ્યો ને તો બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફતમાં આવે ફેર. આ તો ઘરનો ડાયરો છે, બધા આનંદ કરાવવા માટે આવ્યા છે. એટલે મજા કરીશું. બીજી વાત એ કે હું કોઈ મનોરંજનનો માણસ નથી, આ બધાને ખબર છે. તમને મોજ આમ દાંત કાઢવું મનોરંજન એવું આવે ત્યાં કરાવી એ વસ્તુ જુદી, પણ આત્મરંજન થોડું ઘણું કરાવી જે વાત હકીકત છે. જે પરંપરા ભારત વર્ષની ઉજળી પરંપરા છે, ગંગાના ધોધ જેવી આપણી સભ્યતા 500 વર્ષ, 1000 વર્ષ, 1500 વર્ષની નથી મિત્રો. બ્રહ્માંડની ઉત્પત્તિ તે દોણી ગંગાના ધારા જેવી વહી આવે ને એને ભૂલવવાની ઘણી કોશિશો કરે છે. તમે ધર્મના નામ લ્યો છો ને ધર્મના નારા લગાડો છો ને મંદિરો શું કામ બનાવો છો ને આમ શું કામ કરો છો ને એકચ્યુઅલી દુનિયા ક્યાં ફગીને આ હજી ન્યાય પડ્યા ધર્મમાં. અમે પહેલેથી જ પહોંચેલા છે, ગોરખોદિયાના પેટના, અમને કોઈ દી દેવા જ નહીં સલાહ. હા, અમને સલાહ ન દેવી, અમને બહુ ખબર પડે છે. પણ કેવા મારે જે આપણે વાત કરવી, હું સાહિત્યકાર તરીકે અહીંયા આવ્યો છું, મારી બહુ જવાબદારી હોય છે કે સાચી વસ્તુ કરવી, બધાય ભેળા થાય એવી વાત કરવી, તોડાય એવી નહીં. મારો ભારત ફલે ફૂલે, કોઈ જ્ઞાતિ કોઈ ધર્મ બધા એક થઈને રહે, એના માટે હું તો એમ કહું છું હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા એક થાય તો જ ભારત સુપર પાવર બને. પણ અહીંયા જેને અહક થાય છે ને ગભરામણ થાય એને નીકળવું. હા એ તો હકીકત છે ને. બાકી તો ભારત ફલે ફૂલે એક થાય તો જ ફલે ફૂલે ભારત, એ વાત હકીકત છે. પણ અહીંયા રહીને एक्चुअली मेरी पत्नी को यहाँ सुरक्षित महसूस नहीं होता है तो पाकिस्तान भेड़ी નું થા ગોરખોદિયા, એ તો હકીકત છે ને ભાઈ. હા, કારણ કે હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો, આ બધાય બેઠા ને તમે ગૌરવ લઈ શકો એટલે કહું છું કે અમે એટલા હલકા નથી કે અમે બીજાને ટીકા કરી. અમને સમય નથી, અમને વખતે નથી, પણ અમારા ધર્મ ઉપર અમારી એકતા ઉપર ઘા કરશે એને છોડી એવાય નથી. એ તો હકીકત છે ને. આ યુવાનો બધા વડીલો આ બધા મહેનતો કરે છે, એની પાછળ ચાલુ અઘરી વાત છે. બહુ વાતું કરવી બહુ હેલી. કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લોહ. કેવું તો ખાંડ જેવું ગળ્યું છે પણ કરી બતાવું. અને દો તલવાર બાંધ કે સબી કહાવત સુર, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિન કે મુખ પે નૂર. ધમાકા જયારે બોલે ને ત્યારે હારા હરકી જાય. ભાગતા ઘણાને જોયા છે, પાછા કે હું કામ ભાગ્યો તો હું તો એકચ્યુઅલી પાણો લેવા ગયો તો, તાંભલા આડો હતાવવા ગયો તો એમ કે નહીં, બહારાટો બોલ્યો તઈ. હા, જેડે તેડે થી નથી એ કીરે તો હુંદા કામ. કીરે તો હુંદા એટલે કીર્તિના કામ, સારા કામ. જેડે તેડે એટલે કચ્છી ભાષા છે, જેવા તેવાથી નો થાય. જેડે તેડે થી નથી એ કીરે તો હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. ચામડું શીરો તો લોહી નીકળી શકે. અહીં કોઈ હળી કાઢીને કે ડોક્ટર સાહેબ 1 બોટલ 2 બોટલ 5 બોટલ 10 બોટલ ગમે એટલું લોહી કાઢી લ્યો, એકચ્યુઅલી મને કાંઈ ફેર ના પડે, કાઢી લ્યો લોહી કાઢી લ્યો, પણ એકચ્યુઅલી ચામડું ના તૂટવું જોઈએ તો નીકળે. એ તો હુઈ ભરાવે તો નીકળે. એમ અહીંયા કેટલાય લોહી આપી અને ધર્મના માટે લડેલા છે એવા યુવાનો હાવજ બેઠા છે અને જોરદાર તાળીથી વધાવવા જોઈએ ભલા માણસ. કુલદીપજી યાદવ અહીં ક્યાં બેઠા છે? પાકિસ્તાનમાં 28 વર્ષ જેલ કાપી આવ્યા છે સેનામાંથી, અને આપણા દેશ માટે થઈને ભલા માણસ. આ કાંઈ જેવી તેવી વાત છે? આપણી ધરોહરો આ છે. અને આ બધાને રોલ મોડલ રાખજો. આવા ટકા તોડાવે છે ને ધર્મ હાટું, એને રોલ મોડલ રાખજો. શિવાજીને પ્રતાપને રોલ મોડલ રાખજો, રામને કૃષ્ણને રોલ મોડલ, વલ્લભભાઈ પટેલને રોલ મોડલ, ભગતસિંહ રાજગુરુ સુખદેવને રોલ મોડલ. આ પાવડરિયા બોલીવુડ વાળા હીરા હીરોનું આપણા રોલ મોડલ ન હોય ભલા માણસ. નીકળી પડ્યા છે નીકળ્યા. હા, ફાંદા ઉઘાડા કરીને પાછા ફોટા મૂકે. મારે હવે વધારે કેમ કેવું પણ રહેવાતું નથી. એટલે રાષ્ટ્ર માટે ધર્મ માટે દેશભક્તિની વાત એમાં કોઈ આડાવડું કરશે કે શાંતિને તોડવાની વાત કરશે એના માટે અમે બોલશો. હા બાપા, વાહ હીરાભાઈ દેવી પૂજક, જય હો. તમે ખાલી સાંભળો તો ઘણું છે ભાઈ. ખમા. સુરેન્દ્રનગરમાં 5-7-10 વર્ષ પહેલા એક કાર્યક્રમ થયેલો, આ વાત આવી એટલે. અને એમાં એક કઈક હોસ્પિટલ બનેલી, હોસ્પિટલ. અને દેવી પૂજક સમાજના એક બાપાને ખૂબ સારું એમને, અને એને બહુ મોટું દાન આપ્યું. અને આ બનેવું પૂજી મોરારી બાપુ બધા એમાં ઉદઘાટનમાં આ બધી બહુ મોટી વાત બનેલી. એમાં પછી દેવી પૂજકના બાપાએ બહુ મોટું, રૂપિયા વાળા બહુ મોટું દાન આપેલું ને, એને બધાએ કીધું, બાપુએ મોરારી બાપુએ બધા, તમે 2 શબ્દ કયો તો એ માયક ઉપર આવીને દેવી પૂજકના બાપા બોલ્યા ને, એ જીવનમાં ઉતારવા જેવું. એ કે વૃદ્ધાશ્રમ બનેવું, સોરી હોસ્પિટલ નહીં, વૃદ્ધાશ્રમ. વૃદ્ધાશ્રમ બનાવ્યો ને એના રૂપિયા એમને દીધેલા દેવી પૂજકના બાપાએ. અને
એને પછી બાપાએ જે શબ્દ કીધા એ કે બીજું અમને બોલતા ન આવડે નાના માણસને, અમને તો એટલી ખબર પડે કે આ વૃદ્ધાશ્રમ બનાવ્યું ને એમાં કોઈક ઉજળિયાત વરણના બાપા ડોહી આવશે, અમારા નહીં હોય એ વાત પાકી, એટલું વચન આપું છું. આ કઈ નાની વાત છે? આ યુનિવર્સિટીઓ સાચવવા જેવી છે ભાઈ. હા, એ તો હકીકત વાત છે. એવું ઘણી વાતો છે. વાહ ભાઈ. હા, દેવી પૂજક છે, દેવી પૂજક છે. હા, એવું જુદા જુદા બધા છે અમે, અને આ જુદા જુદા તો નામ ઉપર છે, બાકી આપણે બધા એક છે યાર. હા, આપણે એક થાવું તો જ રાષ્ટ્ર છે એ અખંડ બનશે, અને અખંડ હતો અને રહેવાનો છે. તોડવાની કોશિશ કરે ઘણા, એ તો થતું હોય એવું, એમાં કઈ બીજું ફેર બહુ ન પડે, પણ આપણે આપણી જાગૃતિ રાખવી જોઈએ. ફેર ન પડે એટલે આપણે બધું મૂકી દેવું એવું નહીં. નીકળી પડ્યા હારા ગીતો, નબળા ગીતો વાત સમજતા નહીં, નબળાની પાસે બેહતા નહીં કોઈ દી. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે, ભાઈ બંધો ન રાખતા, ભાઈ બંધો રાખો તો હારા રાખજો. હા, તમારા વિચારો ફરી જાય, જેવા તેવાનું એઠું ખાતાય નહીં, 3 દી હારા વિચાર ન આવે. મિત્રો, આ બેનપણીઓ બેનું દીકરીઓને કહો હારી રાખજો, નકર તમે એવા ઠેકાણે જઈને ઉભા રહો, તમને એમ ખબર પડે કે મારા મોહાળમાં મારા કુળમાં હું આ જગ્યાએ કોઈ દી ન હોઉં, પણ આની હારે ફરવાનું કારણ છે કે આ જગ્યાએ હું આવીને ઉભી રહી. ભલા માણસ પછી અફસોસ થશે. આ શ્રદ્ધાના 35 ટુકડા થયા. આ કોક હારું બેહવા વાળી પાસે બેનપણી કોક હોત ને, કોક ઝાંસીની રાણીને વાંચવા વાળી, કોક ગીતાને વાંચવા વાળી, કે કોક રામાયણ કે જાનકી કે સાવિત્રીને વાંચવા વાળી દીકરી હોત તો એને કહી દેત કે આ ન કરાય, આ રાક્ષસ ભેળું ન જવાય. હા, મને તો એ થાય છે બેનું દીકરીઓના માટે શું મારે કેવું ખબર નહીં. મા બાપની પણ જવાબદારી છે, એને એની પરંપરા શીખાડવું જ નથી. આ મંદિરે જાય કે કઈક સારું શાસ્ત્રમાં કે જ્ઞાનમાં ઉતરે, બેટા એ ન કરાય, અત્યારે ભણવાનું હોય બધું. હા, તો આ બધું ભણવામાં ન હોય. આ બહુ આપણને બહુ નુકસાન કર્યું છે. હવે એટલે વાત તમને એ કરતો હતો મૂળ વાત ઉપર કે ઈ હગા 3 ભાઈઓને સત્તા હાટું મારી નાખ્યા, મા બાપને જેલમાં પૂરીને પાણી વિનાના માર્યા. ઈ ઔરંગઝેબના નામના રોડ ને રસ્તા હોય કે એક બાપના વચનને ખાતર 14 વર્ષ વનમાં વયો જાય કે મારા બાપનું વચન છે. બીજો કે હું મારા ભાઈ હારે, ત્રીજો કે સાખડીઓની પૂજા કરું બાકી ગાદીએ નો બેહું, ચોથો કે મારે તે બાજુ લમણો ન વળાય. ફૂટબોલના દડાની જેમ અયોધ્યાની ગાદી રખડતી હતી પણ ગાદીએ કોઈ ન બેઠા. એના નામના રોડ ને રસ્તા હોય કે ઔરંગઝેબના નામના, દુનિયા નક્કી કરે. હું તો હકીકત ખાલી જગતના ચોકમાં મૂકું છું. સાચી વસ્તુ આવી જો મૂકી દઈ તો દુનિયાને ખબર પડે. હવે આપણે તો શું હાસુ બહુ બતાવ ન થયું. લાલ કિલ્લો, કુતુબ મિનાર અને તાજમહેલ, આ 3 આપણી ધરોહર, જ્યાં જોવો ત્યાં. બીજું બધું એકલા મેવાડના રાણા કુંભાએ 32 કિલ્લા એના જીવનમાં બનાવ્યા હતા. ક્યાંય કોઈ બનાવ્યો હોય દેખાડજો, પણ એ નથી દેખાડું ના. રાણી કી વાવ આ પ્રેમની નિશાની જેવી. તાજમહેલ મારા દેશની ધરોહર છે, એનું મને ગૌરવ છે. હું અહીંથી કહું છું, મારા દેશમાં તાજમહેલ છે એનું મને ગૌરવ છે, પણ પ્રેમની નિશાની તાજમહેલ છે એ હું કોઈ દી માનવા માટે તૈયાર નથી. એ પણ અહીંથી જાહેરમાં કહું છું. 40 લાખ ગરીબો ભૂખે મરતા હતા. 40 લાખ. એમાં હિન્દુ જ નહોતા, મુસલમાને હતા, દરેક ધર્મના હતા. એ ભૂખ્યા મરતા હતા. તેજી તાજમહેલ બનાવતો હતો શાહજહાં. અને એમાંય હજી ઘણું છે. આ તો બોલીએ આપણે, એમાંય ઘણું છે કે એને જ બનાવ્યો કે નહીં એનું સંશોધન ચાલુ છે. પણ એ મજૂરોના હાથ કાપી લેવામાં આવ્યા હતા. ઈ પ્રેમની નિશાની નથી. પ્રેમની નિશાની કોને કહેવાય? કે રામેશ્વરથી લઈ અને શ્રીલંકા સુધી બાંધેલો દરિયાની માથે પુલ છે ને, એ રામ ને સીતાની પ્રેમની નિશાની છે. ભલા માણસ, એટલે ઈ રામ અને જાનકીના પ્રેમની નિશાની છે. પુલ છે અને સેટેલાઇટમાં દેખાડે છે આજ પણ કોઈને જોવું હોય ને. અને આ દરેક વાતો હું યુવાનો માટે કહું છું. વડીલોને તો સહેજ ખબર છે. જલિતભાઈ નો પણ એવો ભાવ છે કે યુવાનોને ખાસ એટલે જ આ બધી વાતો કરો. આ નાની વસ્તુ નથી. જો મગજમાં થોડું કઈ ઉતરે તો અંદરથી તમને ભરી દે આખા, અને ક્યાંય પણ તમને કાયમ આવી છે જીવનમાં. જુવાન આઈનો માય કાંગલો જુવાન હોય જ નહીં, અને હાવજને કોઈ દી એન્ટ્રી પાડવાની હોય જ નહીં. એક તમને કહી દઉં, ખોટી એન્ટ્રી પાડવી, સ્ટન્ટ કરવાનું, મોટરસાયકલ ઉડાડવાનું, ગાડી ઉલાડવી, હાવ સિંહને એન્ટ્રી ન પાડવી પડે. એન્ટ્રી કોને પાડવાની હોય? શેઠાડીને. તમે જોઈ શેઠાડી? ઓલો સુયા વાળી હોય, આમ એને સતત ફૂયા આમ જ રાખવા પડે, ફૂ ફૂ ફૂ. કારણ કે બધું ભેગું કરી લે, મુંડકું આવડું જોઈએ, મુંડી. સિંહ તો આજે તમે ગીરમાં ફરવા માટે આવો, હિરણને કાંઠે, ખીંગવડાને કાંઠે, શેત્રુજી ભાદર કે નદીઓને કાંઠે, તમે રાવલના કાંઠે કે મસુંદરીના કાંઠે તમે નીકળો, ગાડી લઈને આવો આજે અમદાવાદ થી ફરવા માટે, અને ડાલામથો તમને આમ આડો ઉતરે સિંહ, અને ધીરો 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 વયો જાય. પછી તમે પાછા અમદાવાદ વહી આવો, અને એના માથે 1 મહિનો નહીં, 2 મહિના નહીં, 5 મહિના નહીં, વરહ નહીં, 5 વર્ષ નહીં, 15 વર્ષ નહીં,
20 વર્ષે પાછા તમે ગીરમાં ફરવા આવો, બધાય સ્થળો ભૂલાઈ જાય, પણ ઈ સ્થળ આવે તો યાદ આવે કે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો. જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ, જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય. એટલે પ્રેમની નિશાની રામેશ્વર થી શ્રીલંકા પુલ સેટેલાઇટમાં બતાવે છે. આજે વિજ્ઞાન કહે છે કે રામાયણમાં આ પુલ આટલા 1000 વર્ષ પછી બંધાણો છે. એ વિજ્ઞાન માને તોય અમુક ઘોઘાઓ એમ કહેતા હતા એકચ્યુઅલી રામાયણ હે વો તો કાલ્પનિક કહાની હે. તમારી પેઢીઓ કાલ્પનિક છે ની પૂરી થવાની તૈયારીમાં છે. હા હા, એ તો હકીકત છે ને. આ તો પુરાવા બતાવે છે. કેવડા કેવડા કૈલાસ મંદિર આપણા નોટમાં છે. જા એલોરાની જે ગુફાઓ છે હોળ, એમાંનું આ કૈલાસ મંદિર જઈને જુઓ ને. 150 વર્ષથી માથે વધારે વર્ષે પૂરું થયું હતું. 150 વર્ષ એક જ પથ્થરમાં કોતરીને બતાવ્યું કેવી કેવી કલાઓ, અને ઉપરથી શરૂ કર્યું કેટલી પેઢીઓ પૂરી થઈ ત્યારે બન્યું. અટાણે એક મંદિર એકચ્યુઅલી આ મંદિરમાં છું ને આમાં એવા એવા અમુક બગડીને ધૂળ થઈ ગયા છે. આપણને સમજાવે એને, એની જ એને ખબર ન હોય. હા, એક તમે બહુ ભણેલા ને કહું તમે કૂતરો લેવા જાવ તો પૂછો છો આ નસલ કઈ છે ને ક્યાંથી આવ્યું ને કયું છે. તો અમે તો માણહાઈ ની વાતો કરી, એમાં તો મોહાળે જોવું પડે ને કુળે જોવું પડે ને પરંપરાએ જોવી પડે. ભલા માણસ, આ બહુ મોટી વાત. આ યુવાનોને યાદ રાખવા જેવું. દીકરીઓ અને યુવાનો એ જ ભારતની અખંડ ભારતને કાયમના માટે જાળવી રાખશે, એના માટે કંઈ કરી શકશે. બાકી તો હવે અમે ભણેલા ભાઈ આમાં વધારે પૈસાવાળા કોઈ લોકો બેઠા હોય ને મારે વિનંતી કરીને કહું છું કે તમારા બાળકોને ખૂબ લાડ લડાવજો, માખણ ખવડાવજો, મોજથી જે ખાઈ ખવડાવજો, એને શોખ પૂરા કરજો, કરાવજો. અમને બહુ વાંધો નથી, પણ ક્યાં જાય છે ને કોની હારે ફરે છે એ ધ્યાન રાખજો જરૂર. કારણ કે યુવા પેઢી, તમારો દીકરો કે દીકરી કુવામાં પડશે તો કોઈ કાઢી હકશે, ખાઈમાં પડશે તો કોઈ કાઢી હકશે. તમારો દીકરો કે દીકરી રોગમાં ઘેર્યા હે તો દવાઓથી બહાર નીકળી શકશે, પણ તમારો દીકરો કે દીકરી ડ્રગ્સ જેવા વ્યસનમાં ઘરી જાય ને પછી કોઈ નહીં કાઢી શકે. એ વાત હકીકત છે. અમે રાતે 3 વાગે હોટલમાં આવા પ્રોગ્રામ પૂરા કરીને ઉભા રહેતા હોય તો અમદાવાદ હોય તો ભલે, ભાવનગર હોય કે ભુજ હોય, જુનાગઢ હોય કે રાજકોટ હોય કે સુરત હોય, ભણવા માટે મા બાપે મોકલેલા હોસ્ટેલમાં બાળકો હોસ્ટેલોમાં હોય 20 વર્ષના, 22 વર્ષના, 25 વર્ષના, એ બાળકોને ભણવા માટે મોકલ્યા હોય, પણ રાતે 3 વાગે કાફેમાં બેઠા હોય. નાઇટ આઉટ, તમારી જિંદગી જ આઉટ છે. હવે નાઇટ આઉટ ની ક્યાં તમે વાત કરો છો ભલા માણસ. હવે કોઈ હોય કામ બીજું કાંઈ નહીં, એને એ ઊંચું જીવન માની છે કે નાઇટ આઉટ કરવા માટે રાતે 3 વાગે તમારા મા બાપ મહેનત કરીને પૈસા ભરીને તમને ભણાવવા હોસ્ટેલમાં મૂકે, અને તમે નાઇટ આઉટ કાફેમાં સાંજે 3 વાગે બેઠા ને તમારી જાતને હવે તમારા કરતા તો ભૂંડનાય સારું જીવે છે. તમને હું તમે તમારા જીવનને માનો છો ભલા માણસ? જીવન તો બીજાના માટે, દેશનો યુવાન બીજાના માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે કંઈક કરી બતાવે, ઈ ખુમારી એની અંદર જો હોય તો એ વસ્તુ, એ જીવન છે ને એ જીવનની વાત જગતના ચોકમાં કાયમના માટે અડીખમ રહે. તમે હો તોય ભલે, ન હો તોય ભલે. હું તમે આજ બેઠા, જેટલા અહીંયા બેઠેલા સાંભળે છે, આજથી 100 વર્ષ પછી આમાંથી કોઈ નહીં હોય. 100 વર્ષ પછી આમાં જેટલા બેઠા છે એમાંથી કોઈ નહીં હોય, પણ શિવાજી તેદીએ જીવતો હોય છે, પ્રતાપે તેદી જીવતો હોય છે, ભગતસિંહ જીવતો હોય છે, મંગલ પાંડે જીવતો હોય છે. આ બધા શું કામે જીવતા હોય છે? એને પોતા માટે, એને એમ નથી કર્યું નાઇટ આઉટ કરવા નહોતા નીકળ્યા. કોની મારે વાતો આમ ઉભરા આવે છે. હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું, હું 24 કલાક પીધેલો જોઉં છું, ફૂલ પીધેલો. પણ મેં મહારાણા પ્રતાપને પીધો, મેં શિવાજીને પીધો, ચંદ્રશેખર આઝાદને પીધો, દેવાજ બોદરને પીધો. આ બધાયના એવા નશા છે કે બીજું કાંઈ પીવું જ નથી પડતું ભલા માણસ. હા, પોલીસને મિત્રોને હું આમ આનંદથી રમૂજથી કહેતો હું કે મારી ગાડી ગમે ત્યારે ચેક કરજો, દૂધની બોટલ સિવાય કાંઈ નીકળે તેથી ચારણના પેટનો ન હું ભલા માણસ. શું વાત કરો છો? અને અમને મેં કીધું મૂકતાય નહીં, કારણ કે એટલી સારી વાતો કરી કે આવું ન કરાય ને અમે જો કરતા હોય. હા, પણ નથી કરવું પડે. એનો નશો જેવો લાગ્યો છે આ બધી વાતોનો. તમે સાંભળો છો, તમારો પડકાર. એટલા અમે પ્રોગ્રામો કરી, આજે અહીંયા, કાલે અહીંયા, 500 કિલોમીટર કાપીને ગાડીઓમાં બહાટી ઉજાગરા, એ બધું. આમાં તમે માનો છો કોઈ માખણે કામ ન કરે ને બદામ ખાતે કામ ન આવે, કઈ ઘી ખાતે ન આવે ને સ્લાડ ખાતે આમાં તાકાત ન મળે. આ તાકાત માત્ર ને માત્ર તમારા પડકારાની છે. અહીંયા આવીને પડકારો થાય ત્યાં મોજના તોરા છૂટી જાય. શાબાશ શાબાશ મારા દેશના યુવાનો. એટલે મારા અને ફેર પડે ઘણા. ક્યાંક તમે વાતો કરો એમાં યુવાનોમાં શું ફેર પડવાનો? આખો ઓઘો હળગ્યો હોય, બધો ઓઘો ઠરે નહીં ને તો બચે એટલા પૂળા ખેંચી લેવાય. હું તો પૂળા ખેંચવા નીકળ્યો છું, બાકી ઓઘા તો ભલે ને એની રીતે હળગતા રહીએ. એ વાત હકીકત છે. આ વાતો કામ કરે છે. જીવનમાં જેટલું વિજ્ઞાન જરૂરી છે, શિક્ષણ જરૂરી છે, એટલી જ માનવતા અને રુજુતા
અને માનવતા અને અંદરની સંવેદનશીલતા એ પણ જરૂરી છે. એક દિવસ હતો આપણે ત્યાં મહેમાન થઈને આવતા ને ગામડામાં, તો મિત્ર હોય, ભાઈબંધ હોય, બેનું દીકરી હોય, ગામના પાદર સુધી મૂકવા જતા, મારો ભેરું, મારો ભાઈબંધ, અને બે હામાં બથું ભરીને રોતા. ભલે વાતું બહુ ન કરતા તમે, આમાં શું અમારે આમાં સંકલન થોડું તૂટે એટલે અમને જે બોલ્યા છે ને અમારી પાસે જે વાતો છે એ અમે કરતા. તમારે કઈ વ્યવસ્થાનું કઈ હોય તો અમને કહેજો, વચ્ચે અમે તમને વોટ આપશું, પણ વાતું ઓછી કરો એવું રાખજો. એટલે મને અહીંથી કહેવાનું મન થાય કડી આ બધા માટે કે પ્રેમની વાતો હે તો આવા કોક પ્રેમીઓ જાણે આ પ્રેમની વાતો. અરે પ્રેમની વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે, અને જાણે પ્રેમી લાય જીવ હૈડાના. અને જેને રાષ્ટ્રને પ્રેમ કર્યો હોય, દલિતભાઈ આપ યાદ કરાવતા હતા, એક વાત કહી દઉં, આ દેશના યુવાન કેવા હોય. શિવાજી મહારાજનું તો આપે ખૂબ નામ સાંભળ્યું છે, પણ શિવાજીનો દીકરો સંભાજી રાજે, જોજો વાત કરું તમને થોડી, યુવાનો ધર્મ એમને નથી બચ્યો. આજે સોમનાથની ધજા ફડાકા મારતી હોય તો ભલે, દ્વારકાની ધજા ફડાકા મારતી હોય, કે સ્વામિનારાયણ ભગવાનની ધજા ફડાકા મારતી હોય, જૈન ધર્મની હોય કોઈ ધજા ફડાકા મારતી હોય, કે કોઈ પણ ભારત વર્ષની મહાકાળી, સરસ્વતીની, લક્ષ્મીજીની, અંબાજીની, મોગલમાની કોઈ ધજાઉં ફડાકા મારે, હનુમાનજીની આ ધજાઉં ફડાકા મારે ને, એની પાછળ કેટલાય ધગધગતા લોહી રેડાણા છે ત્યારે ફડાકા મારે છે, એમને નથી થતું યાર. ઔરંગઝેબની સેનાને જ્યારે ધમરોળવા મંડાણો સંભાજી રાજે, શિવાજી મહારાજનો દીકરો, એને એટલી કેટલા પુસ્તકો લખી નાખ્યા થોડી ઉંમરમાં. કરવું હોય તો થોડી ઉંમરમાં ઘણું થાય, વાતો ઘણા કરે છે ને. મારે એકચ્યુઅલી હજી મારી ઉંમર નથી. હરિયલ ઘેરે ન હોય અને જેના ફળિયામાં કુંજર ફરે એને વયની વાટું ન હોય, કે હર બચાને કાગડા. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખ્યો રીએ પણ કોઈ દી ખડ ન ખાઈ સિંહની જાત. બેનું દીકરીને કહું, સિંહણ કોઈ દી ખડ ન ખાય, ગમે એવા પ્રલોભનો આપે, ગમે એવી ગાડીઓ લઈને નીકળે, ગમે એવા ચશ્મા પહેરે, કહી દેજો સિંહણની પાસે ગોરખોદિયા ન હોય, શેટા રેજો નકર ગળા કપાઈ જાહે. હા, મેઘલી રાજે એને અમે માર્ગ દેતા જોયો છે, જેના અંધારામાં સીલ ઓળખાય ઈ સિંહની જાત. અને તલવારો કે ભાલાના ઘા કબૂલ છે, જેનાથી ટુકડાનો ઘા સહ્યો ન જાય ઈ સિંહની જાત. એટલે હું આ વાત કરું. સંભાજી રાજે શિવાજીના ગોરીલા યુદ્ધ કરીને સેનાઓને ધમરોળે, પાસે દરિયાઓ જેવી સેનાઓ હતી, પણ પકડાય નહીં કોઈ રીતે, અને એટલા માણસોને મારે. અને પછી એટલો ખોફ લાગ્યો કે રાતમાં ક્યાંક મને આવી નાનો મારી નાખે સંભાજી, શિવાજીનો દીકરો. અને થાતા ટૂંકમાં યાદી કરાવું, શિવાજી મહારાજનો દીકરો સંભાજી રાજે કોઈથી પકડાણો નહીં, અંગ્રેજોથી, ભાઈ સોરી મોગલોથી. અને છેલ્લે દગો થયો. પોતાના જ્યારે ખૂટે છે ને, ગમે એવો માણસ મોટો હોય એને કોઈ દી બીજું કોઈ હરાવી જ નથી શકતું, આપણા જ હરાવે છે. એટલે ઈ ધ્યાન રાખજો. કાળમીણ પાણાની માથે તમે સીણો રાખી, હા મુકેશભાઈ, સીણો રાખી અને માથે ઘણના ઘા કરો ને, તીખારા જરે પણ કોઈ દી ફાટે નહીં, પણ એમાં ઝીણી એવી તડ પડે, પછી એમાં ધૂળ ભરાય ને એમાં લાપડી નામનું ઘાસ ઉગે. ઈ ઘાસના મૂળિયા ધીરે ધીરે અંદર જાય ને બે ભાગ કરે. એમ કેટલી લાપડીઓ આપણી અંદર ઉગી નોખા પાડવાની કોશિશો કરે, એને પડવા ધ્યાન, એને કોઈ દી ખૂતવા દેતા નહીં, નકર એમ જ નોખા પડી જાય છે. એમ પોતાના ખૂટ્યા ત્યારે સંભાજી રાજે પકડાઈ ગયો, જીવતો પકડાઈ ગયો. આરે કવિ કલશ એવા વીરરસના ગીતો છંદો બોલે, એટલે સંભાજી રાજે ગાંડો થઈને લડતો હતો દુશ્મનોના માથા વાટે, અને કવિ કલશ પણ લડતો હતો. કવિઓ પણ એવા હોય છે, અને એવા છંદો વીરરસના બોલે. બળવીરો ભટકા જોબન છટકા ભટકા ભટકા વિફરિયા ગવરાયેલ ઘટકા તોઈને ઘટકા મોજા ફટકા સમદરિયા મારે જા કટકા કટકે કટકા બુઢા ઝટકા ફટકા રે, એવા યુદ્ધ કરે. એ બેયને જીવતા પકડ્યા, અને ઔરંગઝેબ તંબુમાં બેઠો હતો પોતાના સિંહાસનની માથે, અને લઈ આવતા હતા હાકળે બાંધીને કવિ કલશ. અને સંભાજી રાજે શિવાજીના દીકરાને સઈબાઈ નો જાયો, જીજીબાઈ નો પોતરો, એ સંભાજી રાજે ને લઈને આવતા હતા. અને સંભાજી રાજે અને કવિ કલશ હારે આવતા, પણ બે સિંહ જાણે વહી આવતા હોય એમાં ધીરા ધીરા ઠાણા નાના હાકળું બાંધેલી બેને, અને મૂછડિયું પવનથી ફરક થતી હતી. વાય ફરકે મૂછડિયું અને રિયણ જબુ કે દંત, જોઈ લો પટોળા વાળિયું, આ તો લોબડિયાળીનો કંથ ભાઈ આવતા હતા બે.
ઔરંગઝેબ હમો નમો મીડો થવા હમણાં મારી પાસે આવતા હોય ને ધ્રુજતા હશે ને મને પાડીને બીતા હોય ને હાથ આમ થતા હશે ને ઈ મારે જોવું છે ઔરંગઝેબ કે जल्दी लेके आओ मेरे पास मैं उसे कांपते हुए देखना है मेरे को मेरे तालावेली हो रही है मेरे को उसको कांपते हुए देखना है मैं शेर हूं આવું બેઠો બેઠો ઔરંગઝેબ સિંહાસન માથે કરતો તો બે આવ્યા પણ ઈ તો આમ આવતા તો બે હાવ જ વયો હતો એને પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ જાળ જાટાળો હાદિયો દેતો ડુંગરા ડણક ગન હાથિયા મૃગરા ઝુંડ હાદિયા પૃથ્વીરે માથે લાગ્યા કેતા કરે ના બણક ગન ભૂરી લટાળો હતી ક્રોધ વાળો કોપ વાળો એને આવ્યા બે આમાં આવ્યા એટલે સડાપ આમ કરતા આવે બાંધ્યા તા હાથ ને એમાંથી હાંકળું औरंगजेब जो उसको बताइए ये कांपते क्यों नहीं है मैं औरंगजेब हूं उसको बताओ मुझसे डरते क्यों नहीं है उसको बताओ कोई आजू बाजू वाले के जापना जानते हैं आपको तो कांपते क्यों नहीं है हैं कि कांपते क्यों नहीं क्योंकि हिंदू सनातनी है किसी से कांपता नहीं है ये नहीं कांपता ये क्या बात कर रहे हो काल देखते हैं हमें मैं उसका मौत हूं उसको पता नहीं मैं क्या करूंगा टुकड़े करूंगा मैं कुछ भी करो ये नहीं हो सकता पाहे आવીને આમ કરીને કીધું તો ઔરંગઝેબ તું નહીં તારો બાપ શાહજહાં એનો બાપ જહાંગીર ને એનો બાપ અકબર આવે તોય હું નો ધ્રુજુ ભલા માણસ હું શિવાજીનો દીકરો છું જ્યાં જડી દેવો હોય ત્યાં જડી દે જે કટકા કરવા એ કરી નાય ને લટકાડવો હોય ત્યાં લટકાડી દે કવિને પકડ્યો इसकी इतनी खुमारी का कारण ये कवि है ये वीरस का गीत बोलने वाला कवि है उसको पहले पकड़ो મિત્રો અહીંયા બેઠેલા બધાઈને કહી દઉં આ ધર્મ બચાવવા માટે શું ઘટનાઓ બની છે હકીકત વાત છે આ કાલ્પનિક કહાની નથી કવિ કલશને અહીંયા ગળે કટાર રાખી અને પછી કીધું કે વીરસ का बहुत गीत बोलते थे जगाने के लिए तुम्हारे धर्म को अब बोलिए हैं कि कोई दोहा बोलिए छंद बोलिए પણ એવી કટાર હતી કે આમ ઊભી રાખી અને રૂની આમ વાઈટ કરીને કટાર ઉપર મૂકી અને ફૂંક મારી હોય અને રૂની વાઈટ આમ ગોથું ખાઈતા બે કટકા થઈ જાય માખી ઉડતી કટાર ઉપર આવીને બેહે માખીના બે કટકા થઈ જાય અને ફૂકેલા ઘાસમાં ઈ કટાર મૂકી હોય તો પંખીડા પાણી સમજીને પાણી પીવા ઉતરી જાય અને એમ કે પાણી છે આવી કટાર હતી ઈ કટાર અહીં રાખેલી અને કીધું કે બોલ संभाजी का कुछ सुनाओ हमको सुनाओ वीरस का गीत बोल बहुत बोलते थे ना लड़ाते थे बहुत गीत बोल के वीरस के અને ઈ વખતે તેદી ઈ મોત સામું જોવા છતાં કવિ કલશે એટલું કીધું તું કે હે ઔરંગઝેબ સાંભળી લે યાવન રાવણ કી સંભા અને બાંધો શંભુ બજરંગ હે કાયર યાવન રૂપી તમે રાવણની સભા છો અને હનુમાનજીને જેમ રાવણની સેનામાં બાંધીને લઈ આવ્યા હતા એમ શિવાજીના દીકરા સંભાજીને બાંધ્યો છે યાવન રાવણ કી સભા અને બાંધ્યો શંભુ બજરંગ તવ તપ તેજ નિહાર કે તખત તજો અવરંગ હે શિવાજીના દીકરા શંભુજી રાજે તારું તેજ જોઈને દીકરો ઔરંગઝેબ ઊભો થઈ ગયો સિંહાસન માથે બેહી નો ગયો ભલા માણસ એના માણસોને કેવું પડ્યું કે આપના બેચીએ આપ उसको क्यों मान दे रहे कि पता नहीं मैं खड़ा हो जाता हूं આ તાકાત હિન્દુત્વની છે આ તાકાત આપણી ખુમારીની છે ને જીવન જીવવાની છે દેશ માટેની દાજની છે અને પછી કવિ કલશને જીવાન કાપી લેવામાં આવી આખી વાત જબરી છે એને મારી નાખવામાં આવ્યો ગળું કાપી નાખવામાં આવ્યું અને પછી સંભાજીને કીધું કે અમારો ધર્મ સ્વીકાર કરી લે ને તો તું કે ત્યાં બિહારી દઉં ગાદીએ કે કોઈ દી વિચાર કરતો ને હું સનાતન ધર્મ શું છે તને શું ખબર હોય તમે તો એના પાંદડાય નથી હે કે તું મને કહેશો જ્યાં જે તારે કરવું જટ કર હવે પકડી લીધો છે એટલે ટૂંકમાં વાત કરું મિત્રો 20 આંગળીઓના નખ જે ધર્મના નારા હું તમે લગાડી છે ને અટાણે તો આપણે ખાલી એક થવાનું પૈસા જ ભેળા કરવાના છે કોઈ નહીં કરવું પડે બધા એક થઈને હાસા ધર્મના માટે પૈસા ભેળા કરો ને એટલે બધું બરાબર છે આપણે કોઈને કાંઈ નહીં કરવું પડે આપણું મજબૂત હોવા જોઈએ આપણે એક થવું જોઈએ જો જ્ઞાતિવાદ હજી કરી નોખા પેડ્યા કરીશું તો પછી જે કરવા વાળા બધું કરી શકશે 20 નખ કાઢી લીધા પછી કીધું કે અમારો ધર્મ સ્વીકારે કે વાત ભૂલો જે કરવું એ ચાલુ કરો તમારું મિત્રો બનેલી વાત કહું છું 20 હાથ પગની આંગળીના નખ જીવતા કાઢ્યા બીજે દી આંગળીઓ કાપી થોડી વાત હેલી છે એકલા ઘરે જઈને હુતાવો ત્યારે વિચારજો મગજમાં થોડું મને તો સાહેબ આ ઘણી વાર આમાં ઉતરી જાવ નીંદર ઉડી જાય હાથ આખી નીંદર નો આવે આવું બધું થયું છે ને અટાણે બધું ભૂલી જવાનું હાવ નીકળી પડ્યા છે બોલીવુડમાં ફાવે એવા ફિલ્મ બનાવી નાખવાના આપણા ધર્મ માટે ગમે ત્યાં બોલી નહીં એટલે ગમે કરી નાખો ક્ષમતાની સહન કરવાની કઈક સહન શક્તિની કઈક રીત હોય હા એ તો હકીકત છે ને
આંગળીઓ કાપવામાં આવી, પૂર્યો તો બાંધ્યો તો હાકળે જેલમાં. બીજે દી પાછી આંગળી, ખાલી ગુમડું દુખતું હોય ને કોઈક દી આમ થપાટ મારજો જોઈ. બીજે દી પાછી આંગળી. મિત્રો વધારે નથી કહેતો, હાથ કાપ્યા. થાતા 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 ઈ શિવાજીના દીકરા સંભાજી રાજેને કાપતી વખતે કાયમ પૂછવામાં આવે કે તારો ધર્મ છોડીને અમારો ધર્મ સ્વીકાર કરે છે, તું કે ઈ આપું. મિત્રો 41 કે 42 દિવસે કાપતા કાપતા મૃત્યુ થઈ ગયું. ખોળિયામાંથી પ્રાણ છોડ્યા, પણ હિન્દુ ધર્મ નહોતો છોડ્યો. ત્યારે ધર્મ આપણો મારો ને તમારો આમને મળી કુંભો છે. અને ઔરંગઝેબ જેલમાં એની પાસે જઈને હેઠો બેહી ગયો તો હેઠો, હકીકત કહું, અને અહીં કપાળે હાથ દઈને એટલું કીધું તું કે સંભાજી રાજે તું ક્યાં હે, तेरी माँ तुझे क्या खिलाती है, क्या दूध पिलाया है, तेरे जैसा एक बेटा मेरे को मिल जाए तो पूरी दुनिया में राज कर लूं, पर कहां से ढूंढूं ऐसा बेटा, क्या है तू. 41 42 દિવસે પ્રાણ છોડ્યા, પણ ધર્મ નો છોડ્યો. ત્યારે ધર્મ બચ્યો છે. એ